મિત્રો, આજે આપણે ગુજરાતના એક સંનિષ્ઠ ચિત્રકાર શ્રી સનતકુમાર ઠાકરનો પરિચય એમના સ્વમુખે જ સાંભળવાના છીએ. 71 વર્ષના આ ચિત્રકાર આજે વૃદ્ધાવસ્થાને આરે પહોંચ્યા હોવા છતાં તેમણે સતત ચિત્રકળાનું પરિશીલન ચાલુ રાખી અને આજ પર્યંત એમણે ચિત્રકળાનો રિયાઝ સતત ચાલુ રાખ્યો છે. 1917માં જોડિયામાં સૌરાષ્ટ્રમાં તેમનો જન્મ થયો. પિતાજી એક સારા ફોટોગ્રાફર. નાનપણથી જ તે એમનામાં ચિત્રકળાના સંસ્કારો આપોઆપ ઉદ્ભવતા ગયા. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે જામ સાહેબનું એક પેસ્ટલથી પોર્ટ્રેટ બનાવ્યું અને સન્માન તરીકે એમના હસ્તે જ તે એમને 101 રૂપિયાનું પારિતોષિક મળ્યું. ત્યાર પછી ચિત્રકળામાં લગ્ન લાગતા તેઓ કરાચી આવ્યા. કરાચીમાં એ વખતે ગુજરાતી ચિત્રકાર શ્રી મગનલાલભાઈ ત્રિવેદીનો એમને પરિચય થયો અને પોતે એમની સાથે 2-1 વર્ષ કામ કર્યું. ખાસ કરીને જળ રંગના ચિત્રો અને પોર્ટ્રેટ ચિત્રણમાં તેમણે સારી અજમાયશ જમા કરી લીધી. એ પછી તેઓ બહેરીન ગયા. ત્યાં શેખના ફોટોગ્રાફર તરીકે તેમને રહેવાનું અને ફરવાનો ઘણો બધો સારો ચાન્સ મળ્યો. પણ યુદ્ધ આવી લાગતા ફરી તેઓ ભારતમાં આવ્યા અને સિંધ હૈદરાબાદમાં એમણે ઠાકર સ્ટુડિયો નામે પોતાનો એક અંગત સ્ટુડિયો શરૂ કર્યો. આ સ્ટુડિયોમાં તેઓ વિદ્યાર્થીને પણ શીખવતા, સાથે સાથે એમના 2 મિત્રો નૃત્ય અને ચિત્રના પણ વર્ગ ચલાવતા. સનતભાઈએ અહીંયા એમની ચિત્રકળાની સતત ઉપાસના ચાલુ રાખી. એમનો પ્રિય વિષય લેન્ડસ્કેપ એ પણ એમણે શરૂ કર્યો. એવામાં 1947માં ભારતના ભાગલા પડ્યા. પોતે કરાચી છોડી મુંબઈ આવ્યા અને મુંબઈ પછી રાજકોટમાં આવીને વસાહત કરી. આ સનતભાઈએ ખાસ કરીને ભૂમિચિત્રો, વ્યક્તિચિત્રો, કમ્પોઝિશન, પારંપરિક ચિત્રો એમના ઉપર સારામાં સારી સિદ્ધિ મેળવી છે. માત્ર સિદ્ધિ જ નહીં, પણ એક કલાકાર તરીકે આપણે એમના ચિત્રનું જો અવગાહન કરીએ તો આપણને જરૂર લાગશે કે સનતભાઈમાં એક ઘરેડી શૈલીમાં બંધાઈ ન રહેતા જુદી જુદી રીતે કેમ પ્રયોગ કરવા એ પ્રયોગશીલતા પણ આપણે જોઈ શકીએ છીએ. આમ છતાં એમના જળરંગના ચિત્રો, એમાં કુમાશ, રંગનું માર્દવ અને જે વિનાશની સાથે સૌંદર્ય જોઈએ એ સૌંદર્ય પણ તેનામાં ઉતરેલું આપણે જોઈ શકીએ છીએ. તો બીજી બાજુ તૈલ રંગના ચિત્રોમાં આપણને તેજસ્વીતા અને સાથે સાથે કદ અને ડેપ્થ પણ સારી દેખાય છે. વ્યક્તિ ચિત્રણમાં તો એ પૂરેપૂરી વ્યક્તિની આભા સુંદર રીતે ઉપજાવી શક્યા છે. આ ઉપરાંત તેઓએ પારંપરિક ભારતીય શૈલીમાં પણ સારું એવું કામ કર્યું છે. દાખલા તરીકે એમણે
વાસ્તવિક સ્વરૂપના પણ ચિત્રો કર્યા છે, જેમાં હુબહુ દર્શન છબીનું એ જોઈ શકીએ છીએ. આ ઉપરાંત સનતભાઈએ ભારતીય પરંપરાના એટલે કે ટ્રેડિશનલ ભારતીય સ્વરૂપના ચિત્રોને પણ આરાધ્યા છે. માત્ર આ પ્રકારની શૈલીઓ નહીં, પણ આજના સાંપ્રત કાળે પણ સનતભાઈએ સાંપ્રત શૈલીઓને પણ સાધી છે. અમૂર્ત ચિત્રકામ હોય કે કોલાજ કામ હોય, સનતભાઈએ કોઈ પણ ચિત્ર પ્રકાર હાથમાં લીધો એટલે હસ્તગત થયો જાણો. એમણે કોલાજમાં અને અમૂર્ત પ્રકારના ઘણા બધા ચિત્રો કર્યા છે. જીવનભર સતત 71 વર્ષની ઉંમર સુધી અણથક સનતભાઈએ કામ તો ચાલુ જ રાખ્યું છે અને એમના ફળ સ્વરૂપે એમને કલાદેવીએ સિદ્ધિનું વરદાન પણ આપ્યું છે. એમને મૈસૂર દશેરા પ્રદર્શનમાં, બોમ્બે આર્ટ સોસાયટીમાં, હૈદરાબાદના પ્રદર્શનમાં અને રેલવે પ્રદર્શનમાં તેમજ ગુજરાત રાજ્યના પ્રદર્શનોમાં ઘણા બધા પારિતોષિકો મળ્યા છે. આ ઉપરાંત સનતભાઈએ દેશનું અને ખાસ કરીને 1969માં ગાંધી શતાબ્દી વખતે ગાંધીજીના જીવન ઉપરના માય લાઈફ ઇઝ માય મિશન એની સાથેના ચિત્રો પણ કર્યા છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું ગામડું એ એમણે રૂપ સુંદર રીતે આલેખ્યું છે. આ ઉપરાંત ગુજરાત લલિત કળા અકાદમીના તેઓ સદસ્ય પણ હતા અને આ સનતભાઈ આજે રાજકોટમાં આપણી સૌની વચ્ચે ઘણા બધા વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને એમનો ક્લાસ ચલાવી રહ્યા છે. આજે આપણે સનતભાઈને થોડા પ્રશ્નો પૂછીએ. એમના મુખે જ તે એમના જીવન, એમના ચિત્રકળાની સાધના, એમના રંગો અને એની ચિત્ર પદ્ધતિમાં શી ખાસિયતો છે એના વિશે થોડી વાતો કરીએ. ઉપરાંત એમના ચિત્રકળા વિશેના વિચારો શું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. સનતભાઈ, મારે એટલું જ પૂછવાનું છે જી કે આપે આપની શરૂઆતની ચિત્ર સાધના કેવી રીતે કરી, કોની પાસેથી શીખ્યા અને એ જે ચિત્રગુરુ હતા એ ચિત્રગુરુનું નામ અને એની શૈલી વિશે આપ કંઈ કહી શકશો ખરા? જી, ચિત્રકામની પ્રેરણા ક્યાંથી થઈ એના વિશે કોઈ ચોક્કસ તારીખ કે સમય હું કહી શકતો નથી. કદાચ માતાના ઉદરમાં હોય ત્યારથી કે કદાચ ત્યાર પહેલાથી પણ એ પ્રેરણા લઈને જ માણસ જન્મે છે. પણ આપણા સ્થૂળ જગતમાં સ્થૂળ રીતે કોક શિક્ષક હોય, કોક માર્ગદર્શક હોય, ક્યાંકથી ચિનગારી મળે, પ્રકાશ મળે એવું મને તમે પૂછ્યું છે. મને યાદ છે હું 7-8 વર્ષનો હઈશ ત્યારે મારા મોટા બેન, જેનું સાસરું મુંબઈ હતું, તો એ ત્યાં ગ્લાસ કાચ ઉપર હાજી ઓઇલ પેઇન્ટિંગ કરતા. એ અમારે ગામ આવ્યા જોડ્યા અને સાથેના થોડા ચિત્રો લાગ્યા. અમે તો જોઈને આમ આભા થઈ ગયેલા, ચકિત થઈ ગયેલા. બરોબર. ત્યારે મને પહેલી એકદમ ઈચ્છા થઈ આવી કે આવું હું કરું તો. આવું મને યાદ છે એટલે હું આ ઉલ્લેખ કરું છું. પછી મારા બેને મને ઓઇલ કલરની ટ્યુબ આપી, માર્ગદર્શન પણ આપ્યું, મારી પાસે કામ પણ કરાવ્યું અને એકાદ બે કામ મેં સરખી રીતે કરી દીધા. આ મૂળ મારા ગુરુ
તરીકે જો હવે કહીએ તો આ મારા બે. ત્યાર પછીનો જે સમયગાળો આવ્યો ત્યારે તમે શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો જી. અને હું કરાચી ગયો. મગનભાઈ ત્રિવેદી કરાચીના સુપ્રસિદ્ધ પોર્ટ્રેટ આર્ટિસ્ટ એ વખતના ગણાતા. એના જેવા સારા પોર્ટ્રેટ મેં પ્રથમ જોયેલા પણ નહીં. એમની કામ કરવાની પદ્ધતિ જે હતી એ પણ એટલી બધી ઠરાવેલી, એટલી બધી વ્યવસ્થિત કે આપણે જોઈને આશ્ચર્ય થાય કે કેવું ક્યાંય પણ વચમાં ખાંચ આવ્યા વગર કેવું સુંદર સરળ ચાલ્યું જાય છે એનું દ્રશ્ય, એના રંગની વ્યવસ્થા, એના બ્રશની વ્યવસ્થા. ખરેખર તો હું આપને ખોડીદાસભાઈ કહું, આ માનસિક વ્યવસ્થાનું જ પરિણામ છે. બરોબર. એટલે હું ઈ શીખ્યો એની પાસે. જી હા. રહેવાનો તો મને ભાગ્યમાં માંડ 1.5-2 વર્ષ એની સાથે થયું હશે. બરોબર. પણ આ ગુણ કેળવવા જેવો છે એવું મને ત્યારે પણ લાગેલું, અને અત્યારે હું જે કાંઈ છું એ એમના કારણે જ છું એમ માનું છું. તો સનતભાઈ, આપે મગનભાઈની વાત કરી, તો આપના પ્રિય ચિત્રકાર કયા, અને એ પ્રિય ચિત્રકારની કોઈ અસર આપણી ચિત્રશૈલીમાં આપણા કામ ઉપર ખરી? હા, એકમ. બંગાળના સુપ્રસિદ્ધ ચિત્રકાર જે એમની પત્ની જેમ મોડેલ હતા જી, અને એમાંથી એક ફિગરનું જે ચિત્ર કરતા, હાજી, મજુમદાર. હાજી, એસ મજુમદાર. એસ મજુમદાર. એની અસર મારા પર પેલા પ્રથમ ઘણી હતી. જી. તે એના ચિત્રોની નકલો જ હું કરવા માંડ્યો હતો. હાજી. અને કરવાની જરૂરત એટલી હતી કે મને એનો શોખ હતો, એ મારો પ્રિય ચિત્રકાર. બરોબર. અને નકલો હું હજી અધૂરી હોય મેં પૂરી ન કરી હોય તે પેલા વેચાઈ જતી. બરોબર. એટલે એ ચાલુ સિલસિલો રહ્યો. જી. તે કોઈ ચિત્રની તો મેં 10-10, 15-15 વાર કોપી કરી હશે. પરિણામ એક સારું આવ્યું, અને એક રીતે જોઈએ તો ખરાબ આવ્યું. એ શું કે મજુમદારનો પ્રવેશ મારામાં થઈ ગયો. જી. હું કાંઈ પણ લીટા દોરું કે કાંઈ પણ રંગ વિધાન કરું તો મજુમદાર જેવું જ લાગે. અમારે ત્યાં હૈદરાબાદ સિંધમાં એ વખતે એક બંગાળી ચિત્રકાર પણ હતા જે પાઠશાળામાં કામ કરતા, સંસ્કૃત પાઠશાળામાં. હું કોઈ પણ ચિત્ર બનાવું, મારું મૌલિક હોય, મહેનત કરી તો એ એમ કે મજુમદાર કે કોપી કિયા હે તુમને. બરોબર. એટલે જે વળકાર થાય ને એટલા ઓત થઈ ગયેલો. એમાંથી તો હું પછી 5-10 વર્ષે છૂટતો, કારણ કે મને લાગ્યું કે એ પણ એક ખામી કહેવાય. તમે એક ચિત્રકારના પ્રશંસક હો અને અદ્ભુત લાગતું હોય, પછી ત્યાં સુધી મેં કાંઈ દુનિયામાં શું ચાલે છે, કેટલા ચિત્રના પ્રવાહો છે, એની કંઈ ખબર નહોતી. એક મગનભાઈ અને બીજા મજુમદાર. પણ ત્યાર પછી મારું વાંચન વધ્યું, દેશ વિદેશના ચિત્રકારો વિશે વાંચ્યું, જાણ્યું, લાઇબ્રેરીઓમાં ગયો. ત્યારે મને ખબર પડી, અને હવે હું કહી શકું કે મને શ્રેષ્ઠ ચિત્રકાર કયા ગમે છે આટલા વખતનો અનુભવ પછી. એક તો લેન્ડસ્કેપ માટે ટર્નર, અને બીજા એ ગેઇન્સબર્ગ. આ બે નામ જે છે તો ઘણા અનેક છે, અને અનેકમાંથી હું શીખ્યો છું. એક સાથે સાથે વાત કરી દઉં કે મારે કોઈ આર્ટ સ્કૂલમાં જવાનું મારા નસીબમાં હતું જ નહીં. બરોબર. એટલે અહીંયાથી ને ત્યાંથી ને પુસ્તકમાંથી ને વાંચીને ને વિચારીને ને પ્રયોગ કરીને ને એમાં નાસીપાસ થઈને બીજી વાર કરી, ત્રીજી વાર એમ કરીને અથડાતા કોટાતા હવે મને લાગે છે કે હું મેચ્યોર કામ કરી શકું છું. મારા મનને હવે સંતોષ થાય છે. એટલે ગેઇન્સબર્ગ, ટર્નર અને એવા તો હું અનેકના નામ લઈ શકું છું, પણ આ બેની શૈલી મને બહુ ગમે. હજી આજે પણ હું એને મારા ગુરુ માનું છું, મારા પૂર્વજ માનું છું. આપણી પૂર્વે એ જન્મેલા એટલે આપણા પૂર્વજ ખરા, ભલેની પરદેશી હોય તે શું થયું. બરાબર. તો જ્યારે આપ ચિત્રમાં બેસો છો ત્યારે આપના હૈયામાં કોઈ સ્પંદનો જાગે છે, અથવા
ચિત્ર કરતા કરતા કોઈ એવી અનુભૂતિ થાય છે આપને કે ચિત્ર, રંગ, આપ અને કુદરત એક બની જાવ એવો કોઈ પ્રતિસાદ સંભળાય છે? આ વસ્તુ રોજની થઈ છે એટલે કહું તમને ઘણીવાર અનુભવ થઈ ચૂકેલો છે. હું સાધારણ રીતે જે કરું છું એ મારા વિદ્યાર્થીઓને પણ કહું છું કે તમે કામ કરવા બેસો ત્યારે હું શું કરું છું એ તમને કહું છું, એટલે તમને જો એમાં રસ પડે તો તમે કરજો, એ મારા વિદ્યાર્થીઓને કહું છું. કેનવાસ અથવા કાગળ જેટલો કોરો છે, સાફ છે, તમારું મન એટલું સાફ રાખો. એમાં કોઈ પૂર્વ યોજના ન હોવી જોઈએ કે મારે આ કરવું છે ને તે કરવું છે. હું ખરેખર એમ નથી કરતો, જે થાય તે થવા દઉં છું. હા, ક્યાં સુધી? રંગનો એક સ્ટ્રોક લાગ્યો એટલે પછી શરૂ થાય કે આની બાજુમાં બીજું શું સારું લાગશે, એની બાજુમાં શું સારું લાગશે, એની બાજુમાં શું સારું લાગશે, આ આકાર કેવો થયો, એને ડેવલપ કરી તો શું બનશે? મનુષ્ય આકૃતિ બનશે કે ઝાડ બનશે કે ઝૂંપડું બનશે કે ઘર બનશે કે કિલ્લો બનશે કે સમુદ્ર બનશે, એ પછી વિચાર આવવા માંડે છે. તો પેલું તો મન કાગળ જેટલું કોરું રાખીને શરૂઆત કરવાની, અને આમ કરવાથી એની અંદર આપે જેમ કહ્યું ને રંગ, બ્રશ અને મારી ચેતના, એ ત્રણ જુદા જુદા છે. અને ત્રણેય પણ એ ત્રણ એવી રીતે કામ કરે છે મને ખબર નથી પડતી કે કેવી રીતે થઈ ગયું. કદાચ મારે રિપીટ કરવાનું હોય તો ન કરી શકું, ફરી વાર એ ન થઈ શકે. બરોબર છે. કારણ શું કે એ કન્સ્ટ્રક્ટિવ વર્ક છે જ નહીં. એ કોઈ પણ જાતની ગણતરી વગર થયેલું ક્રિએટિવ વર્ક છે. એટલે એની નકલ પણ ન થઈ શકે, એ ફરી વાર દોહરાવી પણ ન શકાય. એટલે એક ચિત્રમાં એક રંગત આવી ગઈ, બીજા ચિત્રમાં બીજી જ આવશે, ત્રીજામાં ત્રીજી જ આવશે, એમ ફરતું જાય છે. અને ત્યારે મને એનો જે આનંદ છે એ તો જે કરતો હોય, બરોબર છે, આપને એનો અનુભવ છે, જોનારને એનો 50% આનંદ મળે છે, કરનારને ખરેખર આનંદ મળે છે. એટલે મારા ચિત્રો જ્યારે વેચું છું ત્યારે ઘણી વાર પૈસાના લાભ ખાતર વ્યવહાર ચલાવવો છે ભૌતિક દુનિયામાં, બાજરો તો જોઈએ ને ઘરમાં જરૂર, એટલે વેચી નાખવા પડે છે. પણ મને તો મારો બાળક વેચતો હું એવી વેદના થાય છે. પૈસા મળે છે પણ સામે આ મારું ક્રિએશન હું વેચું છું, એટલે હું વેચવાથી થોડોક આગળ રહું છું. હમણાં છેલ્લું પ્રદર્શન મારું મુંબઈમાં હતું, આ સપ્ટેમ્બરમાં જ, 1925. ત્યારે મને મારો પુત્ર અવિનાશ એને પૂછેલું કે આની કિંમત શું રાખશો? એ તો કિંમત એવી જ રાખી કોઈ લેવાની હિંમત જ ના. લેવું તો ત્યાં છે, પણ મારી ઈચ્છા પ્રમાણે થયું. મેં એક એક ચિત્ર 10,000 કિંમત રાખી. એટલે કોઈ પૂછે તો એ 10,000 એટલે એ જોઈને હવે જુએ માણે. છાપામાં એના રિપોર્ટ બહુ સારા આવ્યા, ક્રિટિકો એને વખાણ્યા, એના બધા રિપોર્ટ છે મારી પાસે, બતાવવાનો કોઈ અર્થ નથી, એ ટાઈમ વેસ્ટ થાય. પણ હું રાજી એટલે થયો કે એકે વેચાણું નહીં, એ બધા મારી પાસે અકબંધ રહ્યા. એનો મને જે આનંદ છે એ ઘણો બધો છે. સમદભાઈ, છેલ્લા 50 વર્ષથી આપ સતત કામ કરો છો, તો આજના સાંપ્રતકાળના નવા ચિત્રકારો માટે આપનો કોઈ સંદેશ, આપનું કોઈ સૂચન આપ આપી શકશો? મારું સૂચન તો શું કામ આવે, કારણ શું કે જે સ્કૂલો છે, આર્ટ સ્કૂલ આપણે ત્યાં ગુજરાતમાં, એમાં બધા જોડે છે, એટલે એનું જે એના કોર્સ નક્કી કરેલા છે એ પ્રમાણે કરશે. પણ એ કોર્સ 6 કે 7 વર્ષે પૂરો થાય સમાપ્તિ નથી, એટલું સમજી લઈએ. કારણ કે ખરી શરૂઆત તો પછી જ થાય છે. ત્યાં તો માત્ર ટેકનિક અને માહિતી જ અપાય કે આને કેનવાસ કહેવાય ને, આને બોમ્બે સ્ટિન્ટ કહેવાય ને, આને ફ્લેટ બ્રશ કહેવાય. શીખવે છે, પણ આ શીખવાના જે શિક્ષાર્થીઓ છે ને, એ હજી નાના હોવાને કારણે એ બાબતમાં સ્થિર નથી થતા.
એમાંથી નીકળ્યા બાદ જ્યારે એ વિચાર કરે કે હવે પગલું ક્યાં મૂકવું, ત્યારે એને ખરેખરી ગંભીરતાનો ખ્યાલ આવે છે. એટલે હું નવોદિતોને એ સૂચના આપું, પ્રાર્થું કે તમે જ્યાં શિક્ષણ લેતા હો ત્યાં લ્યો અને જાગૃતિપૂર્વક એટલે કે અવેરનેસ સાથે બધું સમજો, બરાબર. એને વાગોળો, હા. એને તમારું આત્મસાત કરી લો. બરાબર છે. પછી તમે પગલું આગળ કયું મૂકવું એ ખબર પડશે અને એ તમને આપોઆપ ખબર પડવાની છે, કોઈ ગુરુ બતાડવાનો નથી. આ મારો સંદેશો નવોદિતો માટે છે. આભાર સનતભાઈ.